હવે વાત કરીશું રાજકોટની। રાજકોટમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આ તરફ કુવાડવામાં કરા સાથે વરસાદ પડ્યો હતો। કુવાડવા હાઈવે પર કરા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। એક વાહન ચાલકે આ વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો। કરા અને પવન સાથે કમોસમી વરસાદ અહીંયા પડી રહ્યો છે। તમે જોઈ શકો છો જાણે કે ચોમાસાની સિઝન આવી ગઈ હોય તેવી સ્થિતિ રાજકોટના કુવાડવા પર છે, જ્યાં હાઈવે પર કરા સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને અહીંયા વિઝિબિલિટી પણ ખૂબ જ ડાઉન થઈ હતી। ભારે વરસાદની શરૂઆત થતાં વિઝિબિલિટી લો થઈ હતી। કરા અને પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થતાં વાહનોની ગતિ પણ અહીંયા ઓછી થઈ હતી। રાજકોટના કુવાડવાના આ દ્રશ્યો, જ્યાં હાઈવે પર કરા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। અત્યારે હજુ તો ઉનાળાની સિઝન ચાલી જ રહી છે, ઉનાળાની ઋતુ ચાલી રહી છે। એની વચ્ચે જાણે કે ચોમાસા જેવો માહોલ કુવાડવા હાઈવે પર જોવા મળ્યો। કરા સાથે વરસાદની શરૂઆત થઈ હતી। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા ગૌતમ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ગૌતમ। જી ચોક્કસ, રાજકોટ શહેર અને જિલ્લા એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો। જે રીતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, મુજબ રાજકોટમાં છૂટો વરસાદ જોવા મળ્યો હતો। રાજકોટ શહેરમાં તો બીજી તરફ રાજકોટ ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો લોધિકા તાલુકામાં અને કુવાડવા ખાતે અનેક વિસ્તારોની અંદર જે કરા પડ્યા હોય એ પ્રકારની ઘટના સામે આવી હતી। એટલે કે જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે મુજબ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો બીજી તરફ જે ખેત પેદાશો છે તેને પણ ખાસ કરીને ઉનાળુ પાક છે એરંડા સહિતનો તેને આ કમોસમી વરસાદથી નુકસાની પણ જઈ શકે છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।